યુપી સ્ટાઇલ બુલડોઝર એક્શન માળિયા મિયાણાના ખીરાઈ ગામના કુખ્યાત બુટલેગરનું મકાન તોડી પાડવામાં આવ્યું। ખીરાઈ ગામે બુટલેગર ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર સહિતનાએ કર્યો હતો પોલીસ પર હુમલો। બુટલેગરે સરકારી ખરાબામાં આખું મકાન ખડકી દીધું હોવાનું ખુલ્યું। મોરબી જિલ્લામાં માળિયા મિયાણામાં પોલીસ પર હુમલો કરનાર 7 મહિલા સહિત 9 લોકોની ધરપકડ કરી, જે બનાવમાં 6 પોલીસ કર્મી ઘાયલ થયા હતા। ખીરાઈ ગામના બુટલેગર ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર સહિતનાએ કર્યા હતા, જેનું મકાન સરકારી ખરાબો હોય આજે વહીવટી તંત્રએ તે મકાનનું ડિમોલેશન કરી નાખ્યું છે। મોરબી જિલ્લામાં માળિયા મિયાણા પોલીસ ઉપર હુમલો કરનાર 7 મહિલા સહિત 9 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપીનું મકાન સરકારી ખરાબામાં હોય તે મકાનનું આજે ડિમોલેશન નાખવામાં આવી છે। આ બાબતે વાત કરીએ તો માળિયા મિયાણા પીઆઈ અને તેમની ટીમ ખીરાઈ ગામે ઇકબાલ ઉર્ફે ઇકો ઓસમાણ મોવર જે દારૂનો ધંધાર્થી છે તેને ત્યાં રેડ પાડવા પોલીસ ગઈ। આ વેળાએ દારૂ મળ્યો હતો। ધરપકડ ટાળવા ત્યાંના લોકો હુમલો કર્યો હતો। ઇકબાલના પિતા હાજી ઓસમાણ અને ભાણેજ યુસુફ અલ્લાહ ખાન અને 7 જેટલા મહિલાઓએ ભેગા થઈને હિંચકારો હુમલો કર્યો, જેમાં પોલીસમેનના માથાના મરણતોલ જેવી ઈચ્છા થઈ હતી। છૂટો પથ્થરમારો પણ કરાવતા તમામ સામે હત્યાની કોશિશ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે અંગે વધુ તપાસ કરતા મુખ્ય આરોપીનું મકાન સરકારી ખરાબામાં હોય મામલતદાર દ્વારા આ મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે અત્યારે આપણે માળિયા મુકામે ખીરાઈ ગામ જે ત્યાં છીએ, ત્યાં એક દારૂના બુટલેગરે જે સરકારી સંપત્તિ સરકારી જમીન ઉપર મકાનો બનાવ્યા છે એની ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જે અહીંયા મામલતદાર માળિયા અને એમની ટીમ હાજર છે અને એમના દ્વારા કરવામાં આવે છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। અહીંયા એક ડીવાયએસપીની સાથે 4 પીઆઈ 4 પીએસઆઈ અને 70 જેટલા પોલીસમેનનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી ચાલુમાં છે। જે રીતે ગુજરાતની અંદર બુટલેગરોનો બેફામ રોપ છે તે જોવા મળી રહ્યું છે, વારંવાર જે પોલીસ ઉપર થવાની ઘટનાઓ છે તે જોવા મળી રહી છે। હાલ જે રીતની કામગીરી કરવામાં આવી છે, આવનારા દિવસોની અંદર કઈ પ્રકારની કામગીરી છે તે રહેશે? જ્યારે ભઠ્ઠીની રેડ કરવામાં આવી ત્યારે ધરપકડ ટાળવા માટે આ બધો હુમલો કરવામાં આવ્યો હતો। તો અત્યારે જે કાયદાના મર્યાદામાં આવે એવા સ્ટ્રિક્ટ મેક્સિમમ એક્શન લેવામાં આવે છે અને એક્શનના આધારે એક ઉદાહરણ બેસાડવાનું છે કે ભવિષ્યમાં આવી રીતે કોઈ પોલીસ ઉપર હુમલો ના કરે। પોલીસ પોતાની કાર્યવાહી કરીને જ રહેશે। પોલીસે ત્યારે પણ બુટલેગરને પકડીને રેડ કરેલી છે અને રાતે કોમ્બિંગ દરમિયાન 4 કેસ બીજા પણ કરેલા હતા। ખાસ જે ગૃહમંત્રીએ કીધું છે કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો। કાયદો તો માનવા માટે ભારત દેશના તમામ નાગરિકો બંધાયેલા છે અને પોલીસ છે એ કાયદેસરની કાર્યવાહી કરતી હોય ત્યારે કોઈ અડચણ ઊભી કરે તો તે ચલાવી નહીં લેવાય। રિપોર્ટર શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।